હું તને 5 સવાલ પૂછું, 5 સવાલના તારા સાચા જવાબ આલવાના. આ પૂછાડો સાચા જવાબ આપું હું. પહેલો સવાલ મારો એ રહ્યો કે ગુજરાતનું જાણીતું કરિયાણું કયું? તેલ લેવા જો. હવે બીજો સવાલ પૂછું. બીજો સવાલ એવો છે કે ગુજરાતીઓનો ખોરાક કયો? ખા મારા સમ. હવે ત્રીજો સવાલ મારો એ રહ્યો કે ગુજરાતીઓની જાણીતી રમત કઈ? લાગી શરત? હવે ચોથો સવાલ મારો એ રહ્યો કે ગુજરાતીઓનું પીણું કયું? મારું લોહી ના પીવો. હવે પાંચમો સવાલ મારો એ રહ્યો કે ગુજરાતીઓની લડવાની રીત કઈ? એક પડશે ને ઊંધા હાથની તો દોત પડી જશે. તમારા પુરુષો કરતા તો અમારી બૈરાઓને વધારે મગજ મારી હોય. તંબુરો તમારી કરતા વધારે મગજ મારી તો અમારે હોય. તમારી વળી એની હોય. અમારે તો જો ઘરમાં 500 વસ્તુ જોતી હોય, એ બધું યાદ રાખવાનું, લાવવાનું અને સંભાળવાનું એ અમારે. છોકરાઓનું ટિફિન કરવું, તમારું ટિફિન કરવું, સ્કૂલે લેવા જવા મૂકવા જવા એ બધું સંભાળવાનું અમારે. કચરા પોતા વાસણ અને રસોઈ એ બધું સંભાળવાનું અમારે. અને બહાર જઈને ત્યારે કેવા લાગશું, હું પહેરશું એ બધી મગજમારી સંભાળવાની અમારે. અને પ્રેગ્નેન્ટ થઈને ત્યારે કેટલી મગજમારી હોય એ બધું સંભાળવાનું અમારે. હવે બોલો તમારે શું સંભાળવાનું? અમારે આખી આખી તમને સંભાળવાની. હા તમારામાંથી ઊંચા આવી તો બીજું કઈ સંભાળી ને ભાઈ. વાહ કેરમાં હાસું જ કહું છું, બરાબર ને? આમ જો ખીચડી બનાવી દે પાછી, બાળતી નાય. પારુલ, ગાંધીજીના પપ્પાનું નામ શું હતું? જયંતિ. શ્રી જયંતિ કરમચંદ ગાંધી હતું. તો પછી કેલેન્ડરમાં ગાંધી જયંતિ કેમ લખેલું આવે? એ મારા બાપ ચાહે આવી હે તું. મનીષા, હું બજારમાં જાઉં છું. હા મમ્મી, પણ મારી માટે શું લાવશો? બજારમાં મગજ નથી મળતું, નહીતર તારી હાટું લેતા આવે. શું થયું? અરે મમ્મી આવે છે અને મને જોશે ને તો કઈક કામ છે એટલે હું હુઈ જાઉં છું. લે, આ હુઈ ગઈ, ઉઠાડે ને. મનીષા, મનીષા એ નહીં જાગે મમ્મી. લે, જાગતી હોત તો એને લઈ જાત. હાલ હવે આપણે બે પીઝા ખાઈ આવીએ. અરે મમ્મી, હું તો મજાક કરતી હતી. હાલો હાલો જઈએ. ક્યાંય નથી જવાનું, ઊભી થા, ચા બનાવી મારી માટે. પર બોલું છું, તારો છોકરો મારા કબજામાં છે. તેલા તો ઈ કે એવડો મોટો કબજો કયો દરજી સીવે છે મારો છોરો તારા કબજામાં હમાઈ ગયો. અરે કબજામાં એટલે મેં તારા છોકરાને ઉપાડી લીધો છે એમ. તારી માએ તને ભેંસનું દૂધ પાયું હોવું જોઈએ, બાકી મારો છોરો કોઈથી ઉપડે નહીં હો. પૂરો 70 ને 5 કિલાનો છે. ધન છે તારી જનતાને. અરે કેમ સમજાવું આને? અરે બાબા, મેં તારા છોકરાને પકડી લીધો છે. મારો છોરો દોડતો તો નહીં, એ તો હાલતો જતો તો હતો. પકડી કેવી રીતે લીધો ઈ કે? અરે બોણીમાં જ ભટકાણો. આ માંડ નવો ધંધો ચાલુ કર્યો હોય તો મને લાગે છે બોણી જ ફેલ જાય. અરે સફરજન, હું તારા છોકરાને લઈ ગયો તો છું. તારું ભગવાન હારું કરે. લાઈ 10 લાખ દે. અરે હું કેમ પૈસા આપું? તું લઈ ગયો ને મારા છોરાને? હા તો તારે લઈ જવાનું હોય ને તારે મને પૈસા આપવાના હોય. તો તું લઈ ગયો તો મને દીધા? અરે પણ હું કેમ પૈસા આપું? અરે તું લઈ ગયો ને મારો છોરો, નો સમજાણું? નહીં, છોરો કોનો છે? તારો. એની સરકારી સહાય આવે તો કોને મળે? તને મળે. લે હવે સમજાણું. એવું ન હોય એલા ભાઈ, મારે તારા છોકરાને બદલામાં પૈસા જોઈએ. તો જેની